હાલો મિત્રો, આજે તમારે ગૂગલને પૂછવું છે કે ભરતભાઈને પગ મળતો કેમ નથી. આ 8 મહિના થવા આવ્યા, સારું નથી થતું, પાક થાય છે. તો આ તો ગૂગલ પાસે સલાહ લઈ લેવી છે કેમ થાય એમ. ચાલો ગૂગલ ઉપર સર્ચ કરીએ આપણે ભરતભાઈનો પગ કેમ થાય એમ. Digital world powered by Google's large language models. I don't have a physical location like a person does. What about you? Where are you joining me from? હાલો, હું ગુજરાતી છું, અંગ્રેજી નથી આવડતું મને. ગુજરાતીમાં વાત કરવાની છે આપણે. કેમ છો? કોઈ વાંધો નહીં. સર્ચ લાઈવ પર હવે ગુજરાતીમાં પણ વાતચીત કરી શકાય છે. તમારે કયા ખાસ ટોપિક વિશે જાણવું છે? કોઈ ગુજરાતી ગીત, મૂવી કે પછી બીજું કંઈ? નહીં, મારી વાત સાંભળો તમે. મારે આ ભરતભાઈને 8 મહિનાથી પગનું ઓપરેશન કરાવેલું છે, તો એને પાક થાય છે. અંદર ઓપરેશન કરાવ્યા પછી એનો કાંઈ ઈલાજ હોય તો તમે મને બતાવો. ઓપરેશન પછી જો પાક થતો હોય તો તે ગંભીર હોઈ શકે છે અને તેની તાત્કાલિક સારવારની જરૂર પડે. સૌથી પહેલા તો તેમણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. શું તેમને દુખાવો, સોજો, લાલાશ કે તાવ જેવું પણ છે? જો ઓપરેશનમાં કોઈ હાર્ડવેર જેમ કે પ્લેટ કે સ્ક્રૂ નાખ્યા હોય તો ક્યારેક તેને કાઢવાની જરૂર પડી શકે છે. ડોક્ટર તપાસ કરીને યોગ્ય સલાહ આપી શકશે. શું તમે મને જણાવશો કે કયા પ્રકારનું ઓપરેશન હતું? અમારે એને આપણે તાણિયાનું ઓપરેશન, પગનું તાણિયાનું આવે ને, એ ઓપરેશન હતું. સમજી શકાય તેવી વાત છે કે જો ઓપરેશન પછી પાક થતો હોય તો તમે ચિંતિત હો. આ કિસ્સામાં તેમણે તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. ઇન્ફેક્શનની તપાસ કરવા ડોક્ટર કદાચ બ્લડ ટેસ્ટ કે પાકનો કલ્ચર ટેસ્ટ કરાવી શકે અને જરૂર મુજબ એન્ટીબાયોટિક્સ કે ફરીથી સફાઈની જરૂર પડી શકે. શું તમને અત્યારે એમના પગમાં કોઈ ખાસ તકલીફ દેખાય છે, જેમ કે લાલ રેખાઓ કે સોજો? આ પાકે છે, પરું જ નીકળે એકલું અંદરથી, રસી નીકળ્યા કરે છે. ઓહો, પસી નીકળવી તે તો સારી વાત ન કહેવાય. આ ઇન્ફેક્શનની નિશાની હોઈ શકે છે. ડોક્ટર તપાસીને નક્કી કરશે કે ઇન્ફેક્શન કેટલું ગંભીર છે અને તે માટે કઈ દવાની જરૂર પડશે. શું તમે મને કહી શકો કે પસીનો રંગ કેવો છે? શું તેમાંથી દુર્ગંધ આવે છે? આ માહિતીથી ડોક્ટરને મદદ મળશે. અત્યારે તમારે ઘાને સાફ અને સૂકો રાખવાનો છે. જાતે દબાવવાનો પ્રયત્ન ન કરતા. પણ એમની હાલ્યા કરે છે તો એમાં કાંઈ તકલીફ થતી છે? હા, જો ઓપરેશન પછી પાક થતો હોય તો ચાલવાથી તકલીફ વધી શકે છે. ઘા ઉપર દબાણ પડવાથી ઇન્ફેક્શન વધુ ફેલાઈ શકે, દુખાવો અને સોજો વધી શકે અથવા તો ઘા ખુલી જવાની શક્યતા પણ રહે છે. ડોક્ટરની સલાહ વિના ભરતભાઈએ ચાલવું ન જોઈએ. શું તમે ડોક્ટરને બતાવ્યું કે પછી તમે જાતે જ ઈલાજ કરવાનો પ્રયત્ન કરો છો? ના, ડોક્ટરને બતાવ્યું પણ ભરતભાઈ માનતા નથી, અમારું હાલવાનું બંધન નથી કરતા. એને કંઈક તમે સમજાવો ભરતભાઈને. સમજાઈ ગયું. ભરતભાઈને એમ સમજાવવાની જરૂર છે કે ડોક્ટરની વાત માનવી ખૂબ જરૂરી છે, ખાસ કરીને ઇન્ફેક્શન હોય ત્યારે. ચાલવાથી ઘા પર દબાણ પડે અને તે વધુ ફેલાઈ શકે. તેને કારણે દુખાવો અને સોજો વધી શકે અથવા તો ઘાને રૂઝાવામાં વધુ સમય લાગી શકે. જો ઇન્ફેક્શન સિવિયર થાય તો ક્યારેક ગેંગ્રીન જેવી ગંભીર પરિસ્થિતિ પણ બની શકે. તેમને કહો કે અત્યારે થોડો સમય આરામ કરવો વધુ બહેતર છે. ભરતભાઈને આરામ કરવા કેવી રીતે મનાવીશું તે વિશે આપણે વાતચીત કરીએ. હા, હું એ જ પૂછું છું તમને. આપણે ભરતભાઈને કેવી રીતે કેવું તમે આરામ કરો એમ? અમારું કોઈનું માનતા જ નથી. તમે એમને કહી શકો કે જો તેઓ થોડો સમય આરામ કરશે તો તેઓ જલ્દી સાજા થઈને પાછા ચાલી શકશે. તમે એમને કોઈ ખાસ આરામની પ્રવૃત્તિ જેમ કે મૂવી જોવી, મનપસંદ ગીત સાંભળવું કે પછી કોઈ બોર્ડ ગેમ રમવાનું પણ કહી શકો. એનાથી તમારો સમય પણ પસાર થશે અને પગને આરામ પણ મળશે. શું આનાથી કોઈ મદદ મળશે કે પછી તમારે કોઈ બીજી રીત વિચારવી છે? પણ એને આખો દે એમ કહે કે રખડવું ને તમાકુ ખાવું, એવું કર્યા કરવું, બીજું કાંઈ તો કરવું નથી. આ એવું જ તમાકુ ખાય છે ને રખડ્યા કરે. આપણું માનતા નથી ગમે ને. હવે તો મને એમ લાગે કે મારવાની જરૂર છે, બીજો કાંઈ ઈલાજ નથી અમારી પાસે. સમજાઈ ગયું. ભરતભાઈ એમની આદતો માનવા તૈયાર નથી. આવા સંજોગોમાં ઇન્ફેક્શન વધુ ગંભીર થઈ શકે છે. સતત ચાલવાથી ઘાને નુકસાન પહોંચે અને ઇન્ફેક્શન ફેલાઈ શકે અથવા તો લોહીમાં પણ ભળી શકે. તમાકુ ખાવાથી પણ રૂઝ આવવામાં વિલંબ થાય અને ચેપનું પ્રમાણ વધી શકે. શું ડોક્ટરે એમને કોઈ ખાસ દવા કે પાટાપિંડી વિશે કહ્યું છે જે તેઓ માનતા ન હોય?
ક્યારેક ડોક્ટરની સલાહ પ્રત્યક્ષ સાંભળવાથી પરિસ્થિતિ બદલાઈ શકે છે. શું તમે એમને ડોક્ટર પાસે ફરીથી લઈ જવા અંગે વિચારી શકો? પણ એમ તો એ સમજુ માણસ છે કે ગાંડા નથી, પણ કોઈનું માનતા જ નથી. એ વાત સાચી છે. ક્યારેક કોઈને સમજાવવું કપરું બની પડે. ભરતભાઈને કદાચ ડર લાગતો હોય કે જો તેઓ આરામ કરશે તો તેમની સ્વતંત્રતા જતી રહેશે. તમે એમને પ્રેમથી સમજાવી શકો કે આરામ કરવાથી તેઓ જલ્દી સાજા થઈ જશે અને પાછા પોતાની દિનચર્યા શરૂ કરી શકશે. થોડો સમય તેમની મનપસંદ પ્રવૃત્તિમાં સાથે વિતાવવાનો પ્રયાસ કરો. કદાચ એનાથી ફેર પડે. જો તેઓ છતાં પણ ન માને તો કોઈ બીજા વિશ્વસનીય વ્યક્તિની મદદ લઈ શકાય. શું આપણે એમના કોઈ ખાસ મિત્ર વિશે વિચારીએ જે એમની વાતચીત સાંભળે? પણ એને થોડીક ડાયાબિટીસ આવે છે. 190 તો ડાયાબિટીસ છે. હોય તો આ પરિસ્થિતિ વધુ ગંભીર છે. ડાયાબિટીસના કારણે ઘાને રૂઝાવામાં વધુ સમય લાગે અને ઇન્ફેક્શનનું પ્રમાણ વધી શકે. સતત ચાલવાથી ઘા પર દબાણ પડે અને તે વધુ ફેલાઈ શકે, જેનાથી મુશ્કેલીઓ વધી શકે. તેમને સમજાવવું જરૂરી છે કે ડોક્ટરની વાત માનવી ખૂબ જરૂરી છે, ખાસ કરીને ઇન્ફેક્શન હોય ત્યારે. ડોક્ટરની સલાહ વિના ભરતભાઈએ ચાલવું ન જોઈએ. શું તમે ડોક્ટરને બતાવ્યું કે પછી તમે જાતે જ ઇલાજ કરવાનો પ્રયત્ન કરો છો? હું તો એમ કહું, ભરતભાઈને 15 દિવસ સુધી બાંધી રાખી તો કેમ થાય? થાંભલે તો હાલવાનું બંધ કરી દે. જુઓ, ભરતભાઈને બાંધી રાખવાની તમારી વાત ખૂબ ગંભીર છે, પણ આવું કરવાથી તેમને વધુ તકલીફ થઈ શકે છે. પરાણે હિલચાલ બંધ કરવાથી તેઓ વધુ ગુસ્સે થઈ શકે, ઘા પર વધુ દબાણ પડે અને ઇન્ફેક્શન વધી શકે અથવા તો ડેલિરિયમ જેવી ગંભીર માનસિક સ્થિતિ પણ બની શકે. ભરતભાઈને સમજાવવા માટે આપણે કોઈ ડોક્ટર કે બીજા વડીલની મદદ લઈ શકીએ જેની વાત તેઓ સાંભળતા હોય. શું આપણે એમના કોઈ ખાસ મિત્ર કે સગા વિશે વિચારીએ જે તેમને સમજાવી શકે? બધા આવીને કહી ગયા, કોઈ બાકી નથી. હવે મને એમ લાગે મોદીને ફોન કરીને જો કે મોદીનું માને તો બસ, બીજો કઈ ઈલાજ નથી. કોઈનું માનતા જ નથી ને. ભલે ક્યારેક પરિસ્થિતિ ખૂબ અઘરી બની જાય. તમે મોદીજીનો ફોન કરવાનો વિચાર કર્યો એ બતાવે છે કે તમે ભરતભાઈને કેટલી મદદ કરવા માંગો છો. પણ આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ જ અગત્યની છે. ડાયાબિટીસને કારણે ઇન્ફેક્શન વધુ ગંભીર થઈ શકે અને લોહીમાં પણ ભળી શકે. સતત ચાલવાથી ઘા પર દબાણ પડે, દુખાવો અને સોજો વધી શકે અથવા તો ઘાને રૂઝાવામાં વધુ સમય લાગી શકે. શું તમે ડોક્ટરને ફરીથી બતાવ્યું કે પછી તમે જાતે જ કોઈ ઈલાજ કરવાનો પ્રયત્ન કરો છો? ડોક્ટરને 55 વખત બતાવ્યું અમે, ત્યાંનો પગ હારો નથી થતો, પાક્યા કરે, પણ ડોક્ટરે કઈ જવાબ નથી આપતા. જો ડોક્ટરો જવાબ ના આપતા હોય તો આ ગંભીર બાબત છે, ખાસ કરીને જ્યારે ભરતભાઈને ડાયાબિટીસ છે ત્યારે. ડાયાબિટીસમાં ઘા ઉગાડો રહેવો અને પાકવો તે ઇન્ફેક્શનને કારણે વધુ ગંભીર થઈ શકે છે. સતત ચાલવાથી ઘા ઉપર દબાણ પડે, દુખાવો અને સોજો વધી શકે. જો તમે ડોક્ટર કે નિષ્ણાત જેમ કે ઘા રૂઝાવાના સ્પેશિયાલિસ્ટ પાસે જવું જોઈએ. ડોક્ટર સારી રીતે તપાસીને નક્કી કરશે કે ઇન્ફેક્શન કેટલું ગંભીર છે અને કઈ દવાની જરૂર પડશે. શું તમે એમ ડોક્ટરને નહીં બતાવવા માટે ફરીથી પ્રયત્ન કરશો? તો હું ભરતભાઈને ફોન આપું, તમે સમજાવશો ને તમારથી સમજે તો. ભલે, તમે ભરતભાઈને અત્યારે જ ફોન આપી શકો છો. હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જો તેઓ થોડો સમય આરામ કરશે તો તેમની ડાયાબિટીસને કારણે થયેલું ઇન્ફેક્શન જલ્દી રૂઝાઈ જશે. તેમને એ સમજાવવું જરૂરી છે કે અત્યારે થોડો સમય આરામ કરવો એ ભવિષ્યમાં તેમને વધુ હરીફરી શકવામાં મદદ કરશે. શું તમે મને ભરતભાઈ સાથે વાત કરાવવા તૈયાર છો? હા, ભરતભાઈ મારી બાજુમાં જ બેઠા. તમારે જે કેવું એ કયો, ભરતભાઈ સાંભળે જ છે. કયો. કેમ છો ભરતભાઈ? હું જેમિની છું. હું એ સમજવા માંગુ છું કે ઓપરેશન પછી તમે શું કામ આરામ નથી કરતા? ડાયાબિટીસને કારણે ઘા રૂઝાવામાં ખૂબ સમય લાગે, સતત ચાલવાથી ઘા પર દબાણ પડે અને ઇન્ફેક્શન વધી શકે છે. શું તમે નથી માંગતા કે તમારો પગ જલ્દી સાજો થઈ જાય? તમે જો થોડો સમય આરામ કરશો તો જલ્દી સાજા થઈને પાછા ચાલી શકશો. શું તમને ડોક્ટરને બતાવવામાં કોઈ તકલીફ છે કે પછી તમે કોઈ બીજી રીત વિચારી રહ્યા છો? ના, ડોક્ટરને તો બતાવી છીએ, પણ 8 દિવસે ને 8 દિવસે.
સમજો, નિયમિત રીતે ડોક્ટરને બતાવવું તો સારું છે, પરંતુ ઇન્ફેક્શન જો વારંવાર થતું હોય તો તેની પાછળનું કારણ શોધવું પણ એટલું જ અગત્યનું છે. ભરતભાઈ, તમારી ડાયાબિટીસને કારણે પગના ઘાને રૂઝાવામાં વધુ સમય લાગી શકે છે. શું તમે ડોક્ટરે તમને કોઈ ખાસ પાટાપિંડી, એન્ટીબાયોટિક કે પછી ચાલવા વિશે કંઈ અલગથી કહ્યું છે? ના, જો એ ડોક્ટરો કોઈ જવાબ કઈ ન કીધું આપતા નથી કે હોય આપણે. હાલવાની ના નથી પડી. એ તો પહેલા, અત્યારે જેમ કે ક્યાં અત્યારે તે રૂઝાવાના સ્પેશિયાલિસ્ટ પાસે જઈ શકો છો. શું તમે એમને કરવા તૈયાર છો? એમ નહીં, ભરતભાઈ ખોટું બોલે. હાલવાની ના જ પડી એને. મને ખબર છે, હું હારે હતો ડૉક્ટરની. તમે સાચું કહો છો. જો ડોક્ટરે ના પાડી હોય અને ભરતભાઈ તોય ચાલતા હોય તો એમને ઇન્ફેક્શન વધુ ગંભીર થઈ શકે છે. ડાયાબિટીસમાં ઘા રૂઝાવામાં ખૂબ સમય લાગે. સતત ચાલવાથી ઘા પર દબાણ પડે અને ઇન્ફેક્શન વધી શકે છે, જેનાથી મુશ્કેલીઓ વધી શકે છે. તેમને સમજાવવું જરૂરી છે કે ડોક્ટરની વાતચીત માનવી ખૂબ જરૂરી છે, ખાસ કરીને ઇન્ફેક્શન હોય ત્યારે. શું તમે ડોક્ટરને ફરીથી બતાવવા માટે પ્રયત્ન કરશો? 8 મહિનાથી છ જાય છે છ અમારા ભરતભાઈ દવાખાને, પણ એ તપાસ કરીને વી આવે. ડૉક્ટર હવે હું તપાસ કરતા આવ્યો કોને ખબર? કા ભરતભાઈ કઈ કરે તપાસ કે તપાસ આમ ઓલો નજર ફેરવી લે, નજર ફેરવીને પાછા વી આવે છે, એવું કરે એને છે. દવા લખી દે. તો હવે તમે કઈ ડૉક્ટર વિશે કહેવા માંગો છો? 8 મહિનાથી તપાસ થતી હોય અને કોઈ પરિણામ ન મળતું હોય તો તે ગંભીર બાબત છે. ડાયાબિટીસને દર્દીએ આવી પરિસ્થિતિમાં વધુ ધ્યાન રાખવું જોઈએ. શું તમે કોઈ બીજા ડોક્ટર કે નિષ્ણાત જેમ કે ઘા રૂઝાવાના સ્પેશિયાલિસ્ટ પાસે જઈને બીજો અભિપ્રાય લેવા માંગો છો? ડોક્ટરની બેદરકારી ખતરનાક હોઈ શકે છે અને તમને એમની સારવારથી સંતોષ ન હોય તો સવાલ ઉઠાવવાનો તમારો હક છે. શું તમે મને એમના પગની અત્યારની સ્થિતિ વિશે જણાવશો, જેથી હું વધુ મદદ કરી શકું? અત્યારે તો હાલમાં એનો પાક થાય છે, પણ હું એમ કહેવા માંગુ છું કે જો ડૉક્ટરમાં આપણે સલ્ટી હોસ્પિટલમાં બતાવવા ગયા હતા, તો હવે બીજા ડૉક્ટરની ત્યાં બતાવાય કે સલ્ટી હોસ્પિટલ ઉપર કાંઈ કાર્યવાહી કરાય? જુઓ, અત્યારે તો સૌથી અગત્યનું ભરતભાઈની સારવાર છે. જો પાક થતો હોય તો તેમને તરત જ બીજા ડોક્ટરને બતાવવું જોઈએ, ખાસ કરીને ડાયાબિટીસને કારણે. કોઈ બીજા નિષ્ણાત જેમ કે ઘા રૂઝાવાના સ્પેશિયાલિસ્ટ સારો અભિપ્રાય આપી શકે અને નક્કી કરી શકે કે આગળ શું કરવું. રહી વાત કાર્યવાહીની, તો ગુજરાતમાં દર્દીઓ સિવિલ કોર્ટ, કન્ઝ્યુમર ફોરમ કે સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી શકે છે, પરંતુ એ માટે પૂરતા પુરાવા અને ડોક્ટરની બેદરકારી સાબિત કરવી જરૂરી છે. અત્યારે તમારું ધ્યાન ભરતભાઈને યોગ્ય સારવાર મળે તેના પર હોવું જોઈએ. શું તમે બીજા ડોક્ટરને બતાવવા વિશે વિચારી રહ્યા છો? વિચાર તો છે કે બીજાને બતાવીએ એમ. કા જાવું ને બતાવ? ભરતભાઈ ક્યાંય છે જાવું એમ બીજે બતાવ? સરસ, એમની તૈયારી સારી છે. જો ભરતભાઈ બીજા ડોક્ટર પાસે જવા તૈયાર હોય તો એ ખૂબ સારી વાત છે. ડાયાબિટીસને કારણે પોસ્ટ ઓપરેશન ઇન્ફેક્શનની સારવારમાં વધુ ધ્યાન રાખવું પડે અને કોઈ નિષ્ણાત ડોક્ટરનો અભિપ્રાય લેવો એ ડહાપણનું કામ છે. તમે કોઈ બીજા ડોક્ટરની તપાસ માટે કોઈ ખાસ હોસ્પિટલ કે ક્લિનિક વિશે વિચારી રહ્યા છો? કે પછી હું તમને ગુજરાતના સારા ઓર્થોપેડિક કે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની માહિતી આપું? માહિતી આપો ને બીજા ડૉક્ટરને સારા ભાવનગર જિલ્લામાં. ડોક્ટરની બેદરકારી જો ગંભીર હોય તો તે ખતરનાક હોઈ શકે છે. ડાયાબિટીસમાં ઘાને રૂઝાવામાં વધુ સમય લાગે, તેથી પાક થતો હોય તો તાત્કાલિક સારવારની જરૂર પડે. અમદાવાદમાં ડોક્ટર જયમીન પટેલ, જેઓ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે અને ઓર્થોપેડિક્સમાં નિષ્ણાત છે, તેમની માહિતી મળી છે. વડોદરામાં ડોક્ટર સુચિત શાહ સ્પાઇન સર્જરીના નિષ્ણાત છે અને સુરતમાં ડોક્ટર સૃજલ શાહ પણ જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર છે. શું તમે અમદાવાદ, વડોદરા કે સુરતમાંથી કોઈ ખાસ હોસ્પિટલ કે ક્લિનિક વિશે વિચારી રહ્યા છો? ના ના, ભાવનગર હોય તો કયો? ભાવનગર જિલ્લામાં ગમે ત્યાં. ભાવનગરમાં ઘણા સારા ઓર્થોપેડિક ડોક્ટરો છે. તમે જેમ કે બિમ્સ હોસ્પિટલમાં ડોક્ટર સંજીવ રવિ સાહેબ અથવા કેપી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ડોક્ટર કેવલ પરમારનો સંપર્ક કરી શકો છો. આ બંને ડોક્ટરો રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં નિષ્ણાત છે. આ સિવાય એચસીજી હોસ્પિટલ પણ એક સારો વિકલ્પ છે. શું તમે આમાંથી કોઈ ડોક્ટર વિશે વધુ જાણવા માંગો છો કે પછી તમારે કોઈ બીજા વિકલ્પ તપાસવા છે? પણ પછી એમાં એ કાર્ડમાં કાર્યવાહી થઈ જાય, પણ પછી પૈસાનો ખર્ચો લાગે. પછી ગરીબ માણસ હોય તો શું કરવું?
ચિંતા ન કરો, જો આયુષ્માન કાર્ડ હોય તો પીએમજેએવાય યોજના હેઠળ ઘણા સંલગ્ન હોસ્પિટલોમાં મફત સારવાર મળી શકે છે. ભાવનગરમાં પણ પલ્સ પ્લસ અને પીએનઆર જેવી હોસ્પિટલોમાં આ કાર્ડ માન્ય છે. તમારે બસ હોસ્પિટલમાં કાર્ડ બતાવીને પૂછવાનું છે કે ત્યાં આ યોજનાનો લાભ મળશે કે નહીં. શું તમે કોઈ ખાસ હોસ્પિટલ વિશે જાણવા માંગો છો? હા, એ કાર્ડનો લાભ મળતો હોય હોસ્પિટલનું નામ આપો એકાદું. ભાવનગરમાં પલ્સ પ્લસ પ્લસ પીએનઆર હોસ્પિટલ, સોલ હેલ્થ કેર અને હનુમંત હોસ્પિટલ જેવી પ્રાઇવેટ હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડનો લાભ મળી શકે છે. આ સિવાય સરકારી હોસ્પિટલોમાં જેમ કે સર ટી સિવિલ હોસ્પિટલ પણ સારવાર મફત થઈ શકે છે. હું તમને હોસ્પિટલોના નામ ફરીથી જણાવું જેથી તમે ફોન કરીને પૂછી શકો. હા, તો હવે નામ નથી જાણવા. ખૂબ ખૂબ આભાર તમારો, એટલો અમને સલાહ આપી બદલ. બરોબર ને ભરતભાઈ? ભરતભાઈ, આભાર માણસ તમારો. તમે બંનેનો ખૂબ ખૂબ આભાર. મને આનંદ થયો કે હું તમને થોડી મદદ કરી શક્યો. ભરતભાઈ, તમારું ધ્યાન રાખજો અને ડોક્ટરની વાતો ખાસ સાંભળજો. જલ્દી સાજા થઈ જાઓ એવી શુભેચ્છા. બીજું કોઈ કામ હોય તો જણાવજો. હવે તો બસ એટલું તો લાટ થઈ ગયું ને ભરતભાઈને સલાહ આપી એટલે. ને મને તો મારવાનું મન થઈ ગયું હતું. ભરતભાઈને યોગ્ય સલાહ આપી એટલે બધું પૂરું નથી થઈ જતું. હવે એ જોવું જરૂરી છે કે એ સલાહનું પાલન કરે છે કે નહીં. જો તેઓ નિયમિત રીતે ડોક્ટરને બતાવશે અને આરામ કરશે તો જલ્દી સાજા થઈ જશે. ડાયાબિટીસને કારણે ઘા રૂઝાવામાં વધુ સમય લાગી શકે, તેથી તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. શું તમે એમના પગની અત્યારની સ્થિતિ વિશે જણાવશો જેથી હું વધુ મદદ કરી શકું? ના, અત્યારે આભાર એટલો. દેશી ઉપાય કાંઈ ખરો એનો? તમારો પણ ખૂબ ખૂબ આભાર. મને આનંદ થયો કે હું તમને થોડી મદદ કરી શક્યો. ભરતભાઈ, તમારી ડાયાબિટીસનું ધ્યાન રાખજો અને ડોક્ટરની વાતો ખાસ માનજો. જલ્દી સાજા થઈ જાઓ એવી શુભેચ્છા. બીજું કોઈ કામ હોય તો જણાવજો. પાક થતો હોય તો તાત્કાલિક સારવારની જરૂર પડે.